સરેરાશ તો ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. એમાંનો એક પ્રશ્ન 10 સંખ્યાઓની સરેરાશ 20 છે. જ્યારે તેમાંથી પહેલી 6 સંખ્યાઓની સરેરાશ 24 છે અને છેલ્લી 5 સંખ્યાઓની સરેરાશ 16 છે. તો છઠ્ઠી સંખ્યા કઈ છે? તો આ છઠ્ઠી સંખ્યા કઈ છે? જે બંનેમાં આવેલી છે. જે પહેલી 6 સંખ્યામાં પણ આવેલી છે અને છેલ્લી 5 સંખ્યામાં પણ આવેલી છે. એક સંખ્યા કેટલી વાર આવી ગયેલી છે? 2 વાર. આ દાખલામાં તમારે કુલ 3 ગુણાકાર કરવાના થશે. એક તો પહેલો કયો કરવાનો થશે કે 10 સંખ્યાઓની સરેરાશ 20 છે. એટલે 10 ગુણ્યા 20 એટલે ટોટલ કેટલા થશે? 10 દુ 20 એટલે 200 થશે. અને બીજી ગુણાકાર કયો કરવાનો થશે? તો પહેલી 6 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 24. તો 6 ગુણ્યા 24 24 6 કેટલા થશે? 20 દુ 20 6 120 અને 6 4 24 એટલે 144. હવે પછી છેલ્લો ગુણાકાર શું છે? 5 સંખ્યાઓની સરેરાશ 16. તો 5 ગુણ્યા 16 16 પંચાને 80. જે આ બંને સંખ્યાઓમાં 6 બે વાર આવે છે. પહેલી 6 સંખ્યામાં પણ આવે છે અને છેલ્લી 5 સંખ્યાઓમાં પણ આવે છે. એ બંનેનો શું થશે? સરવાળો. 80 અને 144 એટલે 180 અને 20 એટલે 200. 200 ને 24. અહીંયા આપણને સરવાળો કેટલો મળે છે? 224. એમાંથી જે આપણે પહેલા 10 વ્યક્તિઓની શું કે 10 સંખ્યાઓની સરેરાશ આપેલી છે એ સરેરાશ બાદ કરીશું એટલે જે છઠ્ઠી સંખ્યા બે વાર આવી ગઈ છે એ સંખ્યા આપણને મળી જશે. તો 224 માંથી આપણે શું બાદ કરીશું? 200 એટલે આપણને શું મળશે? 24. તો 6 નંબરની એટલે કે છઠ્ઠા નંબરની સંખ્યા કઈ છે? 24. પછી આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી 24 આપણો જવાબ થશે.